હેલો ગાઈસ, તો આજે આપણે આ મગની દાળ મેં 2 કલાક પહેલાં પાણીમાં પલાળી હતી. એનો આપણે મસ્ત સાંજનો નાસ્તો બનાવવાનો છે. તો બસ પાણીને 2 વખત સારી રીતે ધોઈ બધું પાણી કાઢી નાખવાનું છે. હવે એમાં 1 4 કપ નાખી દીધો રવો, અડધો કપ નાખી દીધો ચોખાના પૌવા, અડધો કપ નાખી દીધો બેસનનો લોટ અથવા તો ચણાનો લોટ. હવે એમાં મેં પોણો કપ જેટલી છાશ નાખી દીધી. છાશ એકદમ ખાટી અને જાડી હતી, જોકે મેં દહીંને ફેટીને જ રાખ્યું હતું. અગર તમે દહીં પણ આમાં નાખી શકો. મિક્સ કરી 10 મિનિટ માટે રહેવા દઈશું. 10 મિનિટ પછી આપણે મિક્સર જાર લેવાની છે અને જે આપણે આ પોહા દાળ છે બધું મિક્સર જારની અંદર નાખી દેવાનું છે. અને હવે એમાં આપણે નાખી દેવાનું છે લીલા મરચાં, આદુ અને લસણ. તમે જ વધારે તીખું ખાતા હોય તો લીલા મરચાં તમે વધારે પણ એડ કરી શકો. તો બસ આવી રીતે બધું નાખી થોડું એમાં પાણી એડ કરવાનું છે. અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ક્રશ કરી લેવાનું. તો આવી રીતે 2 વખત મેં ક્રશ કરી લીધું. હવે બંનેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે. તો અહીંયા આપણું જે નાસ્તા માટેનું બેટર છે બનીને તૈયાર થઈ ગયું છે. તો આજે આપણે બનાવીએ છીએ મગના ઢોકળા. તો બસ જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે એને તેલ લગાવી દીધું છે અને પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને એક પ્લેટમાં બેટર આવે એટલું લઈ લીધું. એમાં ઈનો અને લીંબુનો રસ નાખી દીધો છે. હવે એને એક જ ડાયરેક્શનમાં હલાવી અને સારી રીતે મિક્સ કરી દેવાનો છે ઈનોને. અને આ જે ખીરું છે એ તેલવાળી જે આપણે પ્લેટ કરીને રાખી છે એમાં નાખી દેવાનું છે. અને અહીંયા આપણું પાણી પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો રાખી દેવાની. ઉપર થોડું લાલ મરચું નાખી દેવાનું છે. ઢાંકણું બંધ કરી 15 મિનિટ માટે એને ચડવા દેવાનું છે. તો 15 મિનિટ પછી મેં જોયું તો આપણા જે ઢોકળા છે એકદમ સરસ મજાના ચડી ગયા છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. બસ ખાલી દાળ પલાળવાનું યાદ રાખવાનું છે કે 2 કલાક પહેલાં મગની દાળને આપણે પલાળી રાખવાની છે. તો વઘાર કરવા માટે તેલ, રાઈ, તલ, થોડીક હિંગ અને મીઠો લીમડો નાખી દીધો છે. ને આ જે વઘાર છે આપણે ઢોકળાની ઉપર નાખી દેવાનું છે. તો આજની આ હેલ્ધી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો. તો અહીંયા આપણા મસ્ત ઢોકળા